એ મને ખબર નથી. મેં એવું પણ સાંભળ્યું છે કે આવેદનપત્ર ભરવા અને એની અરજી માટે પૈસા ચૂકવવા સિવાય તમારે એક પરીક્ષા પણ આપવી પડે. શું આ વાત સાચી છે? રિપલ ટ્રાય કરો. મોહિત સોરી, કઈ વાંધો નહીં, હમણાં જ આવ્યા તમે. બીકોઝ હું જસ્ટ હજી જોઈન થઈ. હા, એ મેં જોયું, કઈ વાંધો નહીં. નાગેન્દ્ર, હવે ટ્રાય કરો તમે. Just 1 second. હમ Okay, I have heard that for the application, apart from the fees, you have to file for the filing a visa. You have to give some exams. આટલું જ application. કઈ વાંધો નહીં, ધેટ્સ ઓકે. મોહિત, તમે બોલો. હેન્સી, તમે બોલો, ચાલશે. Okay, I don't know it. I have heard that apart from the filling the application form and sitting in the exam, do you have to pay? Is that right? મીનિંગ ચેન્જ થઈ ગયો ને. પહેલા તો ઓકે, આઈ ડિડન્ટ નો ધેટ, મને ખબર નથી. આઈ ડિડન્ટ નો ધેટ. આઈ હેવ ઓલ્સો હર્ડ, એને બીજું બી કંઈક સાંભળ્યું છે, બહુ સાંભળીને આવ્યો છે આ વ્યક્તિ. આઈ ઓલ્સો હર્ડ. શું હર્ડ છે ભાઈ? એપ્લિકેશન ફોર્મ અને ફોર્મ માટેની ફીસ પે કર્યા પછી એન્ડ બીજું શું છે ભાઈ? બે વસ્તુ છે, એપ્લિકેશન ફોર્મ ભરવાનું અને એપ્લિકેશન ફોર્મ માટે ફી ભરવાની. એના સિવાય ત્રીજી વસ્તુ પણ કરવાની છે, એક્ઝામ. એક્ઝામ ઓલ્સો, બરાબર? EX એક્ઝામ ઓલ્સો આપવાની છે. બરાબર કહું છું? ખ્યાલ આવ્યો? 3 વસ્તુ ટોટલ થઈ. પહેલી શું છે? એપ્લિકેશન ફોર્મ. બીજી શું છે? ફી પે કરવાની એપ્લિકેશન માટે. ઓકે, એન્ડ લખવાનું. હા, અને પછી ત્રીજી શું છે? એક્ઝામ આપવાની છે. એ બરાબર છે? ક્લિયર એવરીવન?